ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર 31ની રાત્રે 12 થી 12:30ના અરસામાં ડિંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવનગર 2 સોસાયટીમાં રહેતા 20 વર્ષીય રાજા કિશન ગાયકવાડ જ્યાં રહેતો હતો ત્યાં મહાદેવનગર 2 સોસાયટીમાંથી બાઇક લઈને બહાર જવા નીકળ્યો હતો। આ દરમિયાન સોસાયટીની ગેટની આગળ પાર્ક કરાયેલી રિક્ષા અડચણરૂપ થઈ રહી હતી, જે હટાવવાનું કહેતા રિક્ષા ચાલક સાથે બોલાચાલી થઈ હતી, જેમાંથી બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થઈ ગયો હતો, જેમાં રાજા ગાયકવાડની હત્યા કરી દેવાઈ હતી। ઉગ્ર ઝઘડો થતાં રિક્ષા ચાલકે તેના અન્ય 2 થી 3 જેટલા સાગરીતોને બોલાવ્યા હતા। 3 શખ્સ મળી રાજા ગાયકવાડને માર માર્યો હતો। બાદમાં યુવક પર ચપ્પુ વડે રિક્ષા ચાલક દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈ તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। બાદમાં ત્રણેય સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। અશોક લાલજી મારવાડી। એ આપણે માધવનગર વિશ્વકર્મા મંદિર છે ને, માધવનગર 5 એના સામે વિશ્વકર્મા મંદિરના સામે પટ્ટા ઉપર આ લોકો બધા બેસેલા હતા। અમે ત્યાં આ લોકો ડાયરેક્ટ થી આવ્યા અને ડાયરેક્ટ મેરી રિક્ષા કિસને રોકાઈ હતી એમ કહી ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું। એ લોકો સામેથી 4 જણા આવેલા, 2 જણા પાછળથી આવેલા અને એ લોકો માધવનગર 2 કે 1 ના છે છોકરાઓ ત્યાં માધવનગર 1 કે 2 માં છે ને, એમ લોકોનું થોડું તૂતું મેં થયેલું, કઈ ઝઘડો બગડો નતો, ખાલી બોલવાનું થયેલું। પછી પાછળથી આવીને અડધો કલાક પછી ડાયરેક્ટ એ લોકોએ આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું। એનું રાજા કિશન ગાયકવાડ, ઉંમર હશે 22-1 વર્ષની। 6 બેન છે અને 2 ભાઈ છે, બધેથી નાનો છે। સોસાયટીના સંબંધીઓ ભેગા થઈ જતા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો। બનાવની જાણ ડિંડોલી પોલીસને થતાં પીએસઆઈ હરપાલસિંહ મસાણી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી। તપાસ કરતાં જણાવ્યું હતું કે 3 થી 4 શખ્સ દ્વારા રાજા ગાયકવાડની માર મારી હત્યા કરી ફરાર થઈ ગયા છે, જેને લઈ પોલીસે જુદી જુદી ટીમ બનાવી આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી અને મોડી રાત્રિએ હત્યા કરનાર 3 આરોપીને ડિટેન કરી લીધા હતા। હાલ પોલીસ દ્વારા 3 આરોપીઓની અટકાયત કરી તેમની તપાસ કરાવી રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।